વાલા મિત્ર, હવે આ દિવસોમાં તમે જાણો છો એમ આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ શમુએલના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે શમુએલના બીજા પુસ્તકના 5મા અધ્યાયનો અભ્યાસ પૂરો કર્યો હતો. આજે મિત્ર આપણે 6ઠા અધ્યાયનો અભ્યાસ કરવા માંગીએ છીએ. હવે આપણે જોઈએ તો શમુએલના બીજા પુસ્તકના 6ઠા અધ્યાયમાં યહોવાના કરાર કોષને યરૂશાલેમમાં લાવવા પાછળ દાઉદના સાચા અને ખોટા એમ 2 પ્રકારના પ્રયાસોનું વર્ણન કરવામાં આવ્યું છે. 6ઠા અધ્યાયમાં આપણે જોઈશું તો મિત્ર દાઉદ એક યોગ્ય બાબત અયોગ્ય રીતે કરે છે. ઈશ્વરના કરાર કોષને દાઉદ ગાડામાં મૂકીને સિયોનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. હવે ઈશ્વરે તો કરાર કોષને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે ચોક્કસ સૂચનાઓ આપી હતી. લેવી કુળના કહાથીઓ, એ કહાથીઓએ ઈશ્વરના કરાર કોષને પોતાના ખભા ઉપર ઊંચકીને તેનું સ્થળાંતર કરવાનું હતું. બાઇબલમાં આપણે ગણનાના પુસ્તકનો અભ્યાસ કર્યો હતો 7 થી 9 અધ્યાયોમાં, 7મો, 8મો અને 9મો અધ્યાય, એમાં આ બધી સૂચનાઓ આપવામાં આવી છે. હવે અહીં કરાર કોષનું સ્થળાંતર કરવા વખતે ઉત્સાહે જાણવું જોઈતું હતું કે કરાર કોષને તેનાથી સ્પર્શી શકાય નહીં, પરંતુ તેણે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને એટલે એ મૃત્યુ પામ્યો. એ બધું આપણને આ 6ઠા અધ્યાયમાં જોવા મળશે. ઈશ્વરના કરાર કોષને લગતી બાબતમાં ઈશ્વરની સૂચના બહુ જ સુસ્પષ્ટ હતી. તમારા હાથ કરાર કોષથી દૂર રાખો. અને એ પછી દાઉદ યોગ્ય રીતે કરાર કોષને લઈ આવે છે. કરાર કોષને લઈ આવવામાં દાઉદના ઉત્સાહ માટે અને ઈશ્વર પ્રત્યેના તેના સમર્પણ માટે તેની પત્ની મિખાલ તેની મશ્કરી કરે છે, તેને ઠપકો આપે છે. 6ઠા અધ્યાયને મિત્ર આપણે કંઈક આવું શીર્ષક આપી શકીએ: યોગ્ય બાબત અયોગ્ય માર્ગે કરવી. હવે ઈશ્વરનો કરાર કોષ ઈશ્વરના લોક મધ્યે ઈશ્વરની હાજરી સૂચવતો હતો. આંગણામાં તમે જુઓ તો દહન અર્પણ માટેની વેદી અને પિત્તળનો હોજ હતા. ત્યાં મનુષ્યના પાપ સાથે કામ પાર પાડવામાં આવતું હતું. એ પછી પવિત્ર સ્થાન આવતું હતું. પવિત્ર સ્થાનનો વિભાગ શરૂ થતો હતો. એમાં 3 વસ્તુઓ હતી અને એ ત્રણેય વસ્તુઓ આરાધના, ભક્તિ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સૂચન કરતી હતી. સોનાનું દીપવૃક્ષ, સોનાની વેદી અને અર્પિત રોટલીનું મેજ. એ પછી પરમ પવિત્ર સ્થાનમાં ઈશ્વરનો કરાર કોષ હતો અને એ કરાર કોષ ઉપર ઈશ્વરનું દયાસન હતું. આ સ્થળમાં ઈશ્વર તેમના લોકની મુલાકાત લેતા હતા. કરાર કોષ દેવદારના લાકડામાંથી બનાવવામાં આવેલી એક પેટી માત્ર હતો, જેની અંદરની અને બહારની બાજુ સોનાથી મળેલી હતી. હવે ઈશ્વરનો કરાર કોષ જે ઈશ્વરની હાજરી દર્શાવતો હતો એ ઇઝરાયેલી પ્રજા માટે અવરોધરૂપ બની ગયો. અવરોધરૂપ, કારણ કે આ ઇઝરાયેલી લોકો કરાર કોષને પછી તો અંધશ્રદ્ધાથી જોતા થઈ ગયા. એ લોકો એવું માનતા હતા કે એ લાકડાની પેટીમાં કશુંક પરાક્રમ છે, એ લાકડાની પેટીમાં કંઈક લાયકાત છે. ખરેખર એવું નહોતું. એ તો એકમાત્ર ચિહ્ન હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એક છાયાચિત્ર રૂપે. એ પેટી સોનાની બનેલી હતી, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વરત્વનું સૂચન કરતી હતી, અને એ પેટી લાકડાની પણ બનેલી હતી, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વનું સૂચન કરતી હતી. અને એટલે એ ઈસુ ખ્રિસ્તના અદ્ભુત નમૂનાનું ચિહ્ન હતી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર માનવ હતા, માનવ ઈશ્વર હતા. તમને કદાચ યાદ હશે કે શમુએલના સમયમાં ફલિસ્તી લોકોએ ઈશ્વરનો કરાર કોષ પોતાને કબજે કરી લીધો હતો. અને કરાર કોષ વિશે એ લોકો પુષ્કળ અંધશ્રદ્ધાળુ બની ગયા હતા. અંધશ્રદ્ધાળુ. એ લોકોએ ઈશ્વરનો કરાર કોષ એક ગાડામાં મૂકીને ઇઝરાયેલમાં પાછો મોકલી આપ્યો અને અબીનાદાબના ખેતરમાં એને છોડી દીધો. અને એ પછી એ વિસ્તારમાં ઈશ્વરનો આ કરાર કોષ 70 વર્ષો સુધી રહ્યો. હવે દાઉદે જ્યારે યરૂશાલેમ શહેર જીતી લીધું ત્યારે તે કરાર કોષને ત્યાં લાવવા માંગતો હતો, કારણ કે એ માનતો હતો કે કરાર કોષનું યોગ્ય સ્થાન યરૂશાલેમમાં જ છે. ઈશ્વરે પણ એ જ સ્થાન પસંદ કર્યું હતું. 6ઠા અધ્યાયની પ્રથમ 17 કલમોમાં કરાર કોષનો ઉલ્લેખ 15 વખત થયો છે. 15 વખત.
ઈશ્વરના કરાર કોષને યરુશાલેમમાં લાવવા વિશે 11 ગીતોની રચના કરવામાં આવી હતી મિત્ર. એક બાબત ચોક્કસ છે, કરાર કોષ વિશે દાઉદમાં કોઈ અંધશ્રદ્ધા નહોતી. દાઉદ જાણતો હતો કે ઈશ્વર ક્યાં છે અને ઈશ્વર કરાર કોષની પેટીમાં નથી, એ પણ દાઉદ જાણતો હતો. દાઉદ જાણે છે કે ઈશ્વર ક્યાં છે, અને દાઉદ એ પણ જાણતો હતો કે કરાર કોષની મારફતે ઈશ્વર પાસે જઈ શકાતું હતું, કારણ કે કરાર કોષ એ ઈશ્વર અને મનુષ્ય વચ્ચેના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સૂચન કરતો હતો. હવે જુઓ દાઉદ શું કરવા માંગતો હતો. 6 અધ્યાય 1-3 કલમો જુઓ મારી સાથે સાથે. સમુએલનું બીજું પુસ્તક 6 અધ્યાય 1-3 કલમો. દાઉદે ઇઝરાયેલમાંથી ચૂંટી કાઢેલા સર્વ માણસોને ફરીથી એકઠા કર્યા. તે 30,000 હતા. અને દાઉદ ઉઠ્યો અને પોતાની સાથેના સર્વ લોકોને લઈને નામથી ઓળખાતા, એટલે કરુબો પર બિરાજનાર સૈન્યોના યહોવાના નામથી ઓળખાતા દેવના કોષને જ્યાં તે હતો ત્યાંથી લાવવા સારું તે બાએલ યહુદાથી નીકળ્યો. તેઓ દેવના કોષને એક નવા ગાડામાં મૂકીને ગિબઆહમાં અબીનાદાબનું ઘર હતું ત્યાંથી લાવતા હતા. અને અબીનાદાબના દીકરા ઉઝ્ઝાહ તથા આહ્યો તે નવું ગાડું હાંકતા હતા. દાઉદે મોટી ભૂલ કરી. ઈશ્વરે મુલાકાત મંડપ અને તેમાંની ચીજ વસ્તુઓનું સ્થળાંતર કરવા માટે ખાસ સૂચનાઓ આપી હતી. દાઉદે એ સૂચનાઓનો અમલ કર્યો નહીં. કરાર કોષની ચારે ખૂણે કડા જડવામાં આવ્યા હતા અને એ કડાની આરપાર લાકડાના દાંડા પસાર કરવામાં આવતા હતા અને લેવીઓ પોતાના ખભા ઉપર કરાર કોષ ઊંચકીને તેનું સ્થળાંતર કરતા હતા. પણ અહીં તમે જુઓ, દાઉદે ઈશ્વરની સૂચનાઓનો અમલ કર્યો નહીં. દાઉદની ભૂલને કારણે દાઉદ મુશ્કેલીમાં મુકાવાનો છે. 5મી કલમ જુઓ. અને દાઉદ તથા ઇઝરાયેલના આખા ઘરના લોકો દેવદારના લાકડાના સર્વ પ્રકારના વાજિંત્રો અને વીણા, સતાર, ડફ, કરતાલ તથા ઝાંઝ યહોવાની આગળ વગાડતા હતા. દાઉદ એક સંગીતકાર હતો મિત્ર. દાઉદ કરાર કોષને યરુશાલેમમાં સંગીતની ભરમાર સાથે લાવે છે. 6 અને 7મી કલમ જુઓ. તેઓ નાખોનના ખડા પાસે આવ્યા ત્યારે ઉઝ્ઝાહે દેવના કોષ તરફ હાથ લાંબો કરીને તે પકડ્યો, કેમ કે બળદોએ ઠોકર ખાધી હતી. અને યહોવાનો કોપ ઉઝ્ઝાહ પર સળગ્યો અને ત્યાં દેવે તેને તેના અપરાધને લીધે માર્યો અને ત્યાં તે દેવના કોષ આગળ મરણ પામ્યો. આ પરિસ્થિતિ બહુ જ ગંભીર છે મિત્ર. કરાર કોષ ગાળામાં હતો અને બળદો ગાળાને આમ તેમ હલાવી રહ્યા હતા. ઉઝિયાહે જ્યારે કરાર કોષને સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે ઈશ્વરે તેનું મૃત્યુ નિપજાવ્યું. ઉઝ્ઝાના મૃત્યુથી દાઉદને એટલી તો અસર થઈ કે તેણે કૂચ થંભાવી દીધી અને કરાર કોષને ઓબેદ અદોમના ઘરમાં મૂકી દીધો. 8મી અને 9મી કલમ જુઓ. યહોવા ઉઝ્ઝા પર તૂટી પડ્યો હતો, તેથી દાઉદને માઠું લાગ્યું અને તેણે તે જગાનું નામ પેરેસ ઉઝ્ઝા પાડ્યું. તે નામ આજ સુધી ચાલે છે. દાઉદને તે દિવસે યહોવાનો ડર લાગ્યો અને તેણે કહ્યું કે યહોવાનો કોષ મારી પાસે કેમ કરીને આવી શકે. આગળ તમે જુઓ શમૂએલનું બીજું પુસ્તક 6 અધ્યાય 10-12 કલમો. તો અહીં લખવામાં આવ્યું છે કે આથી દાઉદ યહોવાનો કોષ પોતાની પાસે દાઉદ નગરમાં લઈ આવવા ઈચ્છતો નહોતો, પણ દાઉદ તેને બીજી જગ્યાએ એટલે ઓબેદ અદોમ ગિત્તીના ઘરમાં લઈ ગયો. પછી શું બને છે? અને કરાર કોષ ઓબેદ અદોમ ગિત્તીના ઘરમાં 3 માસ રહ્યો અને યહોવાએ ઓબેદ અદોમને તથા તેના ઘરના સર્વને આશીર્વાદ દીધો. અને દાઉદ રાજાને સમાચાર મળ્યા કે દેવના કોષને લીધે યહોવાએ ઓબેદ અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ દીધો છે. ત્યારે દાઉદ જઈને દેવના કોષને ઓબેદ અદોમના ઘરમાંથી દાઉદ નગરમાં ઉત્સવ સાથે લઈ આવ્યો. દાઉદ ઈશ્વરના કોષને દાઉદ નગરમાં લાવવા માટે મક્કમ હતો. હવે તે ઈશ્વરના કરાર કોષને કેવી રીતે લઈ આવશે? યાજકોના ખભા ઉપર. જુઓ તમે 13 અને 14 કલમ. અને એમ થયું કે દેવનો કોષ ઊંચકાનારા 6 ડગલા ચાલ્યા એટલે તેણે એક બળદ તથા એક પુષ્ટ પશુનું બલિદાન આપ્યું. અને દાઉદ યહોવાની આગળ પોતાના બધા બળથી નાચતો હતો અને દાઉદે શણનો એફોદ અંગે વીંટાળેલો હતો. દાઉદનું નૃત્ય ઈશ્વરની આરાધના ભક્તિ માટે હતું મિત્ર. તમે મિત્ર જો ઈશ્વરની આરાધના ભક્તિથી ભરેલું નૃત્ય કરવા માંગતા હોય તો કરી શકો છો, પરંતુ મને નથી લાગતું કે દાઉદની જેમ લોકો ઈશ્વર સાથે એવા પ્રબળ પ્રેમમાં હોય.
દાઉદ ઈશ્વર સમક્ષ આનંદ કરી રહ્યો હતો. 15મી અને 16મી કલમ જુઓ. એ પ્રમાણે દાઉદ તથા ઇઝરાયેલના ઘરના સર્વ લોક જય જયનો પોકાર કરતા તથા રણશિંગડા વગાડતા દેવનો કોષ લઈને આવતા હતા. અને યહોવાનો કોષ દાઉદ નગરમાં આવતો હતો. ત્યારે એમ બન્યું કે શાઉલની દીકરી મિખાલે બારીમાંથી નજર કરી તો દાઉદ રાજાને યહોવાની આગળ કૂદતો તથા નાચતો દીઠો, એટલે તેણે તેને પોતાના અંતઃકરણમાં તુચ્છ ગણ્યો. જોયું ને મિત્ર, દાઉદની પત્ની મિખાલને ઈશ્વર સાથે એવા પ્રેમમાં કોઈ વ્યક્તિને જોવી ગમતું નહોતું અને તેણે દાઉદનો તિરસ્કાર કર્યો. જ્યાં સુધી દાઉદ સાથે તેનો સંબંધ છે ત્યાં સુધી તેનું વલણ અત્યંત ગંભીર છે. 17મી કલમ કહે છે કે લોકોએ યહોવાનો કોષ નગર માહે લઈ જઈને જે મંડપ દાઉદે તેને સારો ઊભો કર્યો હતો તેમાં તે તેની જગ્યાએ મૂક્યો. પછી તેણે યહોવાની આગળ દહનાર્પણો તથા શાંત્યાર્પણો ચઢાવ્યા. આ દહનાર્પણો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સૂચન કરે છે મિત્ર. શાંત્યાર્પણો ક્રૂસ ઉપર વહેવડાવેલા ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા સ્થપાતી મનુષ્ય અને ઈશ્વર વચ્ચેની શાંતિનું પ્રતીક છે. 20મી કલમ જોશો. સમુએલનું બીજું પુસ્તક 6ઠ્ઠો અધ્યાય 20મી કલમ. પછી દાઉદ પોતાના ઘરના માણસોને આશીર્વાદ દેવા પાછો આવ્યો અને શાઉલની દીકરી મિખાલે દાઉદને મળવા બહાર આવીને કહ્યું કે આજ ઇઝરાયેલનો રાજા કેટલો મહિમાવંત દેખાતો હતો, કેમ કે જેમ કોઈ હલકો માણસ નિર્લજ્જતાથી નવસ્ત્રો થાય તેમ તે પોતાના ચાકરોની દાસીઓના દેખતા આજે નવસ્ત્રો થયો. દાઉદે પોતાના વસ્ત્રો ઉતાર્યા. એનો અર્થ એ થાય મિત્ર કે રાજા તરીકે એને અલગ તારવતા રાજાના વસ્ત્રો એણે ઉતારી મૂક્યા હતા અને એ રીતે એ આમ જનતામાં ભળી ગયો હતો અને ઈશ્વરનો એણે આભાર માન્યો અને ઈશ્વરનો કરાર કોષ દાઉદના નગરમાં લાવવામાં આવતો હતો એ હકીકત માટે તેણે આનંદ વ્યક્ત કર્યો. પણ દાઉદની પત્ની મિખાલને એ બાબત ગમી નહીં. 21મી કલમ જુઓ. અને દાઉદે મિખાલને કહ્યું કે એ તો યહોવાની આગળ મેં એમ કર્યું જેણે યહોવાના લોક પર એટલે ઇઝરાયલ પર મને અધિકારી ઠરાવવા સારું તારા બાપ કરતા તથા તેના કુટુંબના સર્વ કરતા મને પસંદ કર્યો છે, માટે હું તો યહોવાની આગળ ઉત્સવ કરીશ. દાઉદ જાણે કે એમ કહે છે કે ઈશ્વરે મને પસંદ કર્યો છે તેથી હું આનંદ કરીશ. 22મી કલમ જુઓ. અને વળી તે કરતા પણ હું હલકો થઈશ ને મારી પોતાની દ્રષ્ટિમાં નીચ થઈશ, પણ જે દાસીઓ વિશે તું બોલી છે તેઓથી તો હું સન્માન જ પામીશ. હવે દાઉદ જ્યારે એમ કહે છે કે હું પોતાને વધારે હલકો કરીશ ત્યારે એનો અર્થ એ થાય કે એ સૌથી નમ્રમાં નમ્ર ભક્તના સ્તર ઉપર ઉતરી જવા માંગે છે. ઈશ્વરના નમ્રમાં નમ્ર ભક્તના સ્તર ઉપર. દાઉદની પત્ની મિખાલના વલણને કારણે દાઉદ એનાથી પછી દૂર રહે છે અને મિખાલ સંતાન વિહોણી રહે છે. દેખીતું છે મિત્ર કે ઈશ્વર માટે દાઉદના હૃદયમાં જે પ્રેમ અને ઉત્સાહ હતો એવો પ્રેમ અને ઉત્સાહ મિખાલના હૃદયમાં નહોતો. હવે મિત્ર, જ્યારે આપણે આ બાબતનો વિચાર કરીએ છીએ ત્યારે આપણી સમક્ષ હવે આ પ્રશ્ન આવીને ઉભો રહે છે, શું આપણે દાઉદના હૃદયમાં ઈશ્વર માટે જે તીવ્ર પ્રેમ છે, સળગતો પ્રેમ, એવા પ્રેમનો અનુભવ કરીએ છીએ? શું આપણે જે રીતે દાઉદ ઈશ્વરને પ્રેમ કરે છે અને ઈશ્વર માટે જે ઉત્સાહ રાખે છે એવો પ્રેમ અને એવો ઉત્સાહ શું આપણા હૃદયમાં છે? શું ખરેખર ઈશ્વરને આપણે પ્રેમ કરીએ છીએ? આ પ્રશ્ન ઉપર જરૂર વિચાર કરજો. એ વિચાર કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.